લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે। આ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ટકાવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। વાત છે પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની, જે મંગળવારના ચાણસ્માના પિંપળ ગામે પ્રચારમાં હતા, જ્યાં જાહેરમાં નિવેદન આપ્યું કે સાંસદની ગ્રાન્ટ મુદ્દે ડેલિકેટ, સરપંચ કે સામાન્ય નાગરિક કોઈ પાસેથી મેં ટકાવારી માંગી નથી। તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સમજી હોદ્દાને છાજે એ રીતે ન્યાય અપાવ્યો છે। હાલ તો ભરતસિંહ ડાભીના નિવેદનને લઈને અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે કે શું ભરતસિંહે તો સ્પષ્ટતા કરી કે હું ટકાવારી નથી લેતો, તો શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણી માટે ટકાવારી લેતા હશે? भारतीय जनता पार्टी जे कामों कर्या छे छेल्ला 30 वर्षथी एनुं शासन बरकरार छे गुजरातमां। तमे बधा मने मेम्बर ऑफ पार्लामेंट बनाव्यो, जाहेर जीवनना मूल्यो साचवी आ होद्दाने न्याय आप्यो छे। क्यारे कोईना झगड़ामां હું પડ્યો નથી। કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી। આ રીતે આ ન્યાય આપ્યો છે। મિત્રો, 20 લાખ મતદારો, 1100 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું। તો ભરતસિંહ ડાભીના નિવેદન બાદ એબીપી અસ્મિતા સંવાદદાતાએ ભરતસિંહ ડાભી સાથે વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે મેં પ્રામાણિકતાથી કામ કર્યું છે, હું કોઈ ટકાવારી લેતો નથી। પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા એક નિવેદન સામે આવ્યું હતું ટકાવારીને લઈને। આપણી સાથે ભરતસિંહ ડાભી છે, આપણે સીધા જ એમની જોડે વાત કરીશું। ભરતસિંહ, જે રીતે ટકાવારીનું નિવેદન આવ્યું હતું, શું કહેશો? મેં પ્રામાણિકતાથી કામ કર્યું છે, એટલે એવી કોઈ વાત છે નહીં। ટકાવારી લઈને નિવેદન આપ્યું, શું કહેવા માંગો છો કે ઉમેદવારો કે સાંસદો હોય તે ટકાવારી લેતા હોય છે? એ તો એ જાણ જે લેતા હોય, હું લેતો નથી। ભરતસિંહ ડાભી છે, ક્યાંક ને ક્યાંક ટકાવારીના મુદ્દાને બાબતને લઈને જે નિવેદન આવ્યું છે તેને જે સ્પષ્ટતાથી કહેવું જોઈએ, પણ તે કહી રહી નહીં। હાલ તો તે જે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।